પક્ષના ઈસમોએ 4 જેટલા ઘરોમાં આગ ચાંપી ગામમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો અને હુમલો કરનાર યુવતીના પિતા આર્મીમાં ફરજ બજાવતા હોવાનો યુવકના પરિવારનો આરોપ છે। ગોધરા તાલુકાના નસીરપુર ગામના યુવક શહેરા તાલુકાના ખોજલવાસ ગામની યુવતીને ભગાડી જવા બાબતને લઈને યુવતીના પિતા સહિત 5 થી 6 લોકો ધારિયા જેવા ઘાતક હથિયાર સાથે ગામમાં ધસી આવ્યા અને ધીંગાણું કર્યું હતું। યુવતી પક્ષના ઈસમોએ યુવક અને પરિવારજનોના 4 મકાનોમાં આગ ચાંપી દીધી હતી। ઉશ્કેરાયેલી યુવતી પક્ષના ઈસમોએ એક મહિલા પર ધારિયા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં પોલીસ અને ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આગને કારણે તમામ ઘરોની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ઘરોમાં લાગેલા આગને કારણે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે ગોધરા ફાયર વિભાગના જવાનોએ જોખમી રીતે સાહસ ખેડી સળગતા ઘરોમાંથી એલપીજી સિલિન્ડર બહાર કાઢતા નજરે પડ્યા હતા। मैं आर्मी में नौकरी करे छे, चालू नौकरी छे ने ત્યાંથી રજા ઉપરથી આયા અને ઘરે આવીને હુમલો કર્યો। ગામમાં છોકરો છોકરી લઈને એમની જતો રહ્યો છે એવી પરિસ્થિતિ એ લોકોએ કર્યો। પરવીનસિંહ ફતેહસિંહ કેટલા દિવસ પહેલા લગભગ 20-22 દિન થયા। એ 4-6 જણ હતા, ધારિયા હતા હાથે અને બંદૂક બી હતી એમ કહેવા માંગે છે સાથે। ગામમાં બહુ કરિયાટી કરતા જઈને જાય અને પોતાને જેને ભાળે તેને વહેણ પડી જતા હતા ધાર્યું લે કે કોઈ નજીક જવાનું કોશિશ નહીં કરી। હા, ધમકી આપેલી, સવારમાં આવીને ધમકી આલી ગયેલા ઘર બાળ દઈશું, પછી સાંજે આવીને આ બધું કરી નાખ્યું। ગોધરા ફાયર બ્રિગેડને 6:15 ની આજુબાજુ કોલ મળતા નસીરપુર ગામે છોકરી ભગાડી જવા બાબતે છોકરીના ઘરવાળાએ મકાનની અંદર આગ લગાડેલ હતી તેવો કોલ મળતા અમે તાત્કાલિક ધોરણે નસીરપુર ગામે પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને 4 મકાનમાં આગ લાગેલી હતી તે બુજાઈ અને અંદર જે સિલિન્ડરો હતા 5 જેટલા તે બહાર કાઢેલા અને એક બાઇક સળગી જવા પામેલ હતું અને મકાનને બી નુકસાન થયેલ હતું। અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો અમારે આગ બુજાવતા અને પરિસ્થિતિ ગંભીર હતી જેથી કરીને અમે પોલીસ બંદોબસ્ત બી બોલાયેલો હતો અને કામગીરી પૂર્ણ કરેલ હતી। જાનમાલનું નુકસાન ના થાય તેથી કરીને અમે સાહસ ખેડી અને 4 થી 5 બોટલ ગેસના સળગતી આગમાંથી બહાર કાઢેલ હતા। આ લોકો સમજી 7 જણા જેવા હતા, બે ગાડીઓ પર હતા। આ લોકો કેવું કાગળથી બપોરના કંઈક ધમકી આવી ગઈ કે ભાઈ અમને આટલા સમયમાં 4 વાગ્યા સુધી છોકરી આપી દેજો, નહીં આપી જાય પછી અમે ઘર હળગાવી દઈશું। હા, આપી ગયા। પછી આ લોકો બધા કોઈ ઘરે નતા, આ લોકો અચાનક આવ્યા એટલે ઘર હળગાવીને નીકળી ગયા। માહોલ તો સર અત્યારે તો ધારીએ છે તમને જોડે, પછી એક બેગ હતી ભીડવેલી પાછળ આવો એમાં એની અંદર શું હતું એ અત્યારે અમે નહીં જોયું, પણ એક બેગ ભીડવેલી હતી પાછળ અને હાથમાં ધાર્યું હતું। માહોલ તો પછી ટોળું વળી ગયું, પણ એ લોકો ઉપર અચાનક રોડ ઉપર ઉભા હતા ને જે હળગાઈ નીકળ્યા ને એટલે ગાડી ઉપર નાખી એટલે પબ્લિક બધી સાઈડમાં થઈ ગઈ। 20 દિવસ પહેલા શહેરા તાલુકાના ખોજલવાસ ગામની યુવતી જિજ્ઞાબેન બારિયાને ગોધરા તાલુકાના નસીરપુર ગામનો યુવક રાજદીપ કુમાર બારિયા ભગાડી ગયો હતો અને ત્યારબાદ આ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હોવાના ઝાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી કરાવ્યાનું સામે આવ્યું છે। આ તરફ હુમલો કરનાર યુવતીના પિતા આર્મીમાં ફરજ બજાવતા હોવાનું યુવકના વાલીએ જણાવ્યું હતું। સમગ્ર મામલે હુમલો કરનાર શખ્સો સામે ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।